અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। હાલ પવિત્ર ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે મંગળવારે આઠમના દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી। હાલ ચૈત્ર નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે અને નવરાત્રીમાં આઠમનું વિશેષ મહત્વ છે ત્યારે ચૈત્ર સુદ આઠમના દિવસે મંદિરોમાં તેમજ ઘરે માતાજીની સ્થાપના કરનાર લોકો દ્વારા હવન કરાયું હતું। તો શહેરભરના મંદિરોમાં માતાજીને વિશેષ શણગાર સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। તો સુરતના જૂના અંબાજી ભાગળ ખાતે આવેલ મંદિરે પણ આજે ચૈત્રી આઠમે વિવિધ આયોજનો કરાયા હતા। તો માય ભક્તો પણ મોટી સંખ્યામાં મંદિરે પહોંચ્યા હતા। આજે જે શણગાર કરવામાં આવે છે તે વર્ષમાં ફક્ત 4 વાર જ કરવામાં આવે છે। માતાજીની સાલગી, બે નવરાત્ર અને બેસતું વર્ષ ને આ શણગાર વર્ષોથી અમે આ જ કરતા, બાપ દાદાના વખતમાં આ જ કરીએ, એટલે શણગારમાં કંઈ ફરક પડતો નથી, પણ આ શણગાર અમારે કરવાનો ને વર્ષમાં આ જ શણગાર અમારો ખરા નંગનો માતાજીને પહેરાવીએ ને માતાજીનો આ શણગારથી માતાજી એટલા એ દેખાય છે કે માતાજી આમ જાણે હસતા હોય ને એવું લાગે। નાના દર્શન કરવા લોકો સવારથી 4 વાગ્યાની લાઈનમાં ઊભા રહી ને અત્યારે બી તમે જો બપોર તડકામાં એટલું પબ્લિક દર્શન કરવા આવે છે। આજનો દર્શન કરવાનો મહિમા એટલો સારો છે કે આજના દર્શનથી શરીરના દુઃખ દર્દો બધું દૂર થઈ જાય છે, ધંધા પાણી બી સારા, એટલે ભક્તો એટલા સવારથી દર્શન કરવા આવે છે અને માતાજીને એટલે એ લોકોને પર અપર એ છે કે માતાજીના દર્શનથી માટે બીજા મોટી ઉંમરના લોકો બી સાઈડ પરથી આવીને દર્શન કરી જાય છે અને પોતાની જાતને ધન્ય માને છે। કેટલા વર્ષ જૂનું મંદિર છે? આ મંદિર આશરે 400 450 વર્ષ જૂનું છે। અહીંયા શિવાજી મહારાજ બી આવેલા ને દર્શન કરેલા છે ને એને માનમાં CR પાટીલ સાહેબે એમની એક પ્રતિમા અહીંયા મૂકી છે। આજને અમારા લાખેક પબ્લિક તો આવતું જ હશે। સવારે જે ચાલુ થાય તો બપોરે બી મંદિર આજે બંધ રાખવાના નથી, કારણ કે દરેક ભક્તોને લાઈન બહાર, એટલે બપોરે 12 થી 4 બી મંદિર ખુલ્લું રાખવાનું। ખાસ કરીને માતાજીને શેનો શણગાર કરવામાં આવે છે? સાડીઓ ને નંગનો શણગાર ને આજુબાજુ જે વાડીઓ છે તે ભક્તો તરફથી વાડીઓનો મારા તરફથી વાડી કરવાની છે, એટલે એ લોકો વાડીને પૈસા આપી દઈને એ લોકો મોકલી આપે ને સાડીઓ બી લોકો આપે છે ને માતાજી પ્રસાદી રૂપે બી સાડી આપે છે। જે વચ્ચે નવદુર્ગા છે એ 10 દિવસ એમનું સ્થાપન કરવામાં, એની રોજે રોજ સવારે પૂજા કરવામાં છે, આરતી કરવામાં ને એના જે ઝવેરા છે તે પ્રસાદી રૂપે લોકો દશેરા પછી લઈ જાય। એ ઝવેરા એટલા બરકતી છે કે લોકોને ધંધા પાણી બધું સારું છે, એના માટે બી લોકો અમારા માટે દશેરા પછી ઝવેરા લેવા આવે છે। ને એનું જે પાણી છે કળશનું પાણી, તે પાણીથી ભલવાને દુઃખ દર્દ થયું, કોઈને કેન્સર બી થયું તો એનાથી બી સારું થઈ જાય। આ તો શ્રદ્ધાની વસ્તુ છે અને ઘણા સારું બી થયું છે। એટલે માતાજીના આશીર્વાદથી લોકો આજે એટલા જ ને વર્ષોથી આ મંદિરે જે કાંકાટી વેસુ છે, ઉધના છે, ચારે બાજુ સલાબત પરાઠી, પણ સવારની અંદર પબ્લિક એટલું આવે છે કે લોકો થાક ઉતારીને કે થાકી જાય તો બી અહીંયા આવીને એ લોકો થાક ઓછો થઈ જાય।